નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું હેલ્થ એજ્યુકેશન યુટ્યુબ ચેનલની અંદર. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું ખેલ મહાકુંભ 3.0 ની અંદર આપણે એક ટીમનું રજીસ્ટ્રેશન ઓપન એજની અંદર કઈ રીતના કરી શકીએ છીએ. એ પહેલા જો તમે મારી યુટ્યુબ ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો નીચે બેલ આઇકોન બટનને ઓલ પ્રેસ કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવી, જેથી તમને દરેક ખેલ મહાકુંભ 3.0 નું અપડેશન મળી રહે. તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ. સૌથી પહેલા મિત્રો, તમારે ખેલ મહાકુંભ છે સર્ચ મારવાનું રહેશે. અહીંયા મિત્રો ખેલ મહાકુંભ તમે સર્ચ મારશો એટલે અહીંયા જે પહેલી વેબસાઇટ છે એને તમારે ઓપન કરી લેવાની રહેશે. અહીંયા મિત્રો તમને હોમ અને પરિચયની બાજુમાં જે દેખાય છે એની અંદર મિત્રો તમે જોઈ શકો છો નવું ટીમ રજીસ્ટ્રેશન, એના ઉપર ક્લિક કરવાનું રહેશે. અહીંયા મિત્રો તમારી પાસે પહેલા 2.0 એટલે કે મિત્રો અગાઉ જે 2022-23 નો ખેલ મહાકુંભ હતો એની અંદર તમારે ટીમનું રજીસ્ટ્રેશન કરેલું હતું અને એના થ્રુ તમારે જૂના ખેલ મહાકુંભ આઈડી છે અને એનાથી તમે રજીસ્ટ્રેશન કરવા માંગતા હોય તો પણ થઈ શકે છે. તો એના ઉપર મિત્રો અહીંયા સિમ્પલી ક્લિક આપવાનું રહેશે. ક્લિક આપશો એટલે મિત્રો તમારે નીચે આપવાનું છે અને મિત્રો તમારી જે ટીમની આઈડી હતી જૂની એ અહીંયા મિત્રો તમે લખશો અને શોધશો એટલે મિત્રો તમારી ઓટોમેટિક જે માહિતી છે મિત્રો આવી જશે અને તમે ત્યાંથી સિમ્પલી એટલે કે તમારે ત્યાં કોઈ નામ એવું બધું લખવાનું રહેશે નહીં અને ડાયરેક્ટલી મિત્રો રજીસ્ટ્રેશન થઈ શકશે. પરંતુ મિત્રો તમારા ટીમની અંદર ખેલાડીઓમાં ચેન્જ થયું છે તો મિત્રો તમે ફરીવાર નવેસરથી રજીસ્ટ્રેશન કરી શકો છો. તો એના માટે મિત્રો ફરીવાર અહીંયા તમારે લોગિન ઉપર આવવાનું રહેશે. નવું ટીમ રજીસ્ટ્રેશન છે એના ઉપર ક્લિક કરવાનું રહેશે. હવે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કેટલીક સૂચનાઓ આપેલી છે. એ સૂચનાઓને આપણે મિત્રો અહીંયા વાંચી લેવાની રહેશે. અહીંયા મિત્રો તમે અંડર 70 સુધી છો તો તમારે સ્કૂલ અને કોલેજથી ફરજિયાત રજીસ્ટ્રેશન કરવાનું છે. અને મિત્રો તમે એક રમતની અંદર ભાગ લીધો છે અને બીજી રમતની અંદર પણ ભાગ લેવા માંગો છો તો અગાઉની જે રમત છે એનો જે મિત્રો KMK આઈડી છે એ તમારે બીજી રમતની અંદર નાખવાનો રહેશે. માની લો કે તમે કબડ્ડીની અંદર પણ ભાગ લીધો છે અને ખોખોની અંદર પણ ભાગ લેવા માંગો છો તો કબડ્ડીનો જે KMK આઈડી છે એ તમારે બીજી ગેમમાં રજીસ્ટ્રેશન કરતી વખતે નાખવાનો રહેશે. જો આવું નહીં કરો તો તમને રમવા દેવામાં આવશે ને, એટલે કે તમારું ફોર્મ છે એ અમાન્ય ગણવામાં આવશે. અહીંયા મિત્રો સૌથી પહેલા તમારે ટીમનું એક નામ આપી દેવાનું છે. તમે જે ટીમનું નામ આપવા માંગતા હોય તમે લખી શકો છો અંગ્રેજી અથવા ગુજરાતીમાં. તમારી ટીમ છે પુરુષોને કે સ્ત્રી એ તમારે ટીક કરવાની છે. ત્યારબાદ તમારી વય જૂથ ટીક કરવાની છે. તમે ઓપન એજના છો એટલે કે મિત્રો 17 વર્ષથી ઉપર 39 વર્ષ સુધીના ઉંમરો ઓપન એજની અંદર આવશે. ત્યારબાદ 40 થી ઉપર અને 60 થી ઉપર રહેશે. તો અહીંયા મિત્રો તમારું વય જૂથ પસંદ કરો. ત્યારબાદ અહીંયા તમે કઈ ટીમ ઉતારવા માંગો છો. એથ્લેટિકની અંદર રિલે છે, બેડમિન્ટન છે, બાસ્કેટબોલ, ફૂટબોલ, હેન્ડબોલ, હોકી, કબડ્ડી, ખોખો, લોબ ટેનિસ, અહીંયા ઘણી બધી રમતો આપેલી છે. એમાંથી તમે જે રમત છે મિત્રો એની અંદર પાર્ટિસિપેટ કરવા માંગો છો એના ઉપર મિત્રો અહીંયા તમારે સિમ્પલી ક્લિક આપવાની રહેશે. અહીંયા મિત્રો રમત આપશો એટલે એની પેટા રમત આવી જશે. કબડ્ડી પસંદ કરો છો એટલે મિત્રો 85 વજન સુધીના જે મિત્રો છે 85 કિલોગ્રામ સુધીના મિત્રો એની અંદર પાર્ટિસિપેટ કરી શકશે. ત્યારબાદ મિત્રો એ ખેલાડી તમારે 12 ફરજિયાત રહેશે. 7 ખેલાડી રમવાના અને 5 અવેજી તરીકે. જિલ્લો પસંદ કરવાનો છે. અહીંયા મિત્રો તમે જે જિલ્લાની અંદર રમવા માંગો છો એટલે કે જે જિલ્લાથી તમે બિલોંગ કરો છો એ જિલ્લો પસંદ કરવાનો છે. અહીંયા મિત્રો એક વાત ક્લિયર કરી લઈએ કે તમે આ રમત છે મિત્રો એ અલગ અલગ જિલ્લાના લોકો હોઈ શકે છે, એટલે કે ખેલાડીઓ હોઈ શકે છે. માનો કે તમારી એક ટીમ છે તેની અંદર સાબરકાંઠા, મહેસાણા, પાટણ અલગ અલગ ખેલાડીઓ હોઈ શકે છે. તો જે કેપ્ટન મિત્રો જે જિલ્લાથી બિલોંગ કરે છે એ જિલ્લો તમારે પસંદ કરવાનો રહેશે. તો મિત્રો અહીંયા તમારે તમારો જે તાલુકો છે એ પસંદ કરવાનો રહેશે. આ બાબત ખાસ ધ્યાનમાં રાખવાની રહેશે, કારણ કે ઘણી ટીમમાં ઘણા ખેલાડીઓ અલગ અલગ જિલ્લાના હોય છે. તો જે કેપ્ટન તમે ટીમનો ચૂઝ કરો છો એ મિત્રો તમારે જિલ્લો પસંદ કરવાનો રહેશે. ત્યારબાદ મિત્રો અહીંયા તમારું જે ગામ છે એ મિત્રો તમારે પસંદ કરવાનું રહેશે. ત્યારબાદ આપણે નીચે આવીશું મિત્રો, પ્લેયરની વિગતો તમારે ઉમેરવાની છે. અહીંયા મિત્રો સૌથી પહેલા છે ખેલ મહાકુંભ આઈડી. એની અંદર અહીંયા પાર્ટિસિપેટ કરનાર ખેલાડીમાંથી કોઈએ બીજી કોઈ રમતની અંદર ભાગ લીધેલો છે તો એ રમતનો જે ખેલ આઈડી છે મિત્રો KMK આઈડી એ અહીંયા નાખવાનો રહેશે, જેથી તેનું નામ, તેના પિતાનું નામ, તેની અટક અને તેની તમામ માહિતી છે મિત્રો અહીંયા જે ખાના છે એની અંદર આવી જશે. જો કોઈ ખેલાડી બીજી કોઈ રમતની અંદર પાર્ટિસિપેટ નથી કરેલું તો અહીંયા મિત્રો કશું તમારે લખવાનું રહેશે નહીં. અહીંયા સૌથી પહેલા મિત્રો તમારે કેપ્ટનનું નામ લખવાનું છે, કેપ્ટનના પિતા કે પતિનું નામ, કેપ્ટનની અટક અને ત્યારબાદ મિત્રો અહીંયા કેપ્ટનની જે જાતિ છે અહીંયાથી સિલેક્ટ કરવાની રહેશે. ત્યારબાદ એની જન્મ તારીખ, કેપ્ટનનો ઈમેલ આઈડી અને કેપ્ટનનો મોબાઈલ નંબર. અહીંયા મિત્રો તમે એક મોબાઈલ નંબર આપી શકો છો, એક જ ઈમેલ આઈડી પણ આપી શકો છો. તો આવી રીતના મિત્રો તમારી આ જે 12 વિગતો છે ખેલાડીઓની એ મિત્રો તમારે અહીંયા ભરવાની રહેશે. આટલું ભર્યા બાદ મિત્રો નીચે જે કેપ્ચા કોડ છે મિત્રો એ તમારે લખવાનો છે અને ત્યારબાદ મિત્રો અહીંયા નીચે આવશો. અહીંયા કેટલીક સૂચનાઓ છે વાંચી લેવાની છે.
અને મિત્રો અહીંયા હું સ્વીકારું છું તેના ઉપર ચેકબોક્સ આપી દેવાનું છે અને સબમિટ કરી લેવાનું છે. એટલે તમારું રજિસ્ટ્રેશન થઈ જશે. અહીંયા મિત્રો ફરી એકવાર આપણે કન્ફર્મ કરી લઈએ કે તમે ટીમનું રજિસ્ટ્રેશન કરો છો. તો મિત્રો અલગ-અલગ જિલ્લાના ખેલાડીઓ હોઈ શકે છે. તો મિત્રો કેપ્ટન જે જિલ્લામાંથી બિલોંગ કરે છે એ જિલ્લાનું મિત્રો અહીંયા તમારે સિલેક્ટ કરી લેવાનું રહેશે. સબમિટ કરી દેશો એટલે મિત્રો અહીંયા તમારું ટીમ છે એનું રજિસ્ટ્રેશન સફળતાપૂર્વક થઈ ગયું છે. અહીંયા મિત્રો તમે જોઈ શકો છો તમારું ટીમ આઈડી, ટીમનું નામ, મેક્સિમમ ખેલાડીઓની સંખ્યા, રજિસ્ટ્રેશન તારીખ, વય જૂથ, જિલ્લાનું નામ, તાલુકાનું નામ અને ખેલાડીઓની સંખ્યા તમે જોઈ શકો છો. ત્યારબાદ અહીંયા મિત્રો નીચે આપવાનું છે અને મિત્રો જે રસીદ છે એને તમારે ડાઉનલોડ કરી લેવાની રહેશે. અહીંયા મિત્રો રસીદ ડાઉનલોડ કરશો એટલે તમારી રસીદ છે મિત્રો એ તમારે સાચવીને રાખવાની રહેશે. અને જ્યારે પણ મિત્રો તમે ખેલ મહાકુંભની અંદર પાર્ટિસિપેટ કરવા માટે જાઓ છો ત્યારે મિત્રો તે રસીદ તમારે ફરજિયાત લઈ જવાની રહેશે. તો આવી રીતના મિત્રો તમે તમારા ઓપન એજની અંદર ટીમનું રજિસ્ટ્રેશન સરળતાથી કરી શકો છો. ટીમનું રજિસ્ટ્રેશન છે મિત્રો તમે જૂની જે ટીમ હતી એ KMKID થી પણ એની ટીમ હોય તો તમે રજિસ્ટ્રેશન કરી શકો છો. તમારા ટીમની અંદર ખેલાડીઓ ચેન્જ થયા હોય તો મિત્રો તમે નવું રજિસ્ટ્રેશન પણ કરી શકો છો. તો આઈ હોપ કે વિડીયો પસંદ આવ્યો હશે. મિત્રો ગેમ્સને લગતા કોઈ પણ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ બોક્સની અંદર સેશન કરી શકો છો. મળીએ નવા વિડીયોમાં એક નવી અને યુઝફુલ માહિતી સાથે.